નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 પરમાણુ અને એનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને ધોરણ 9 ને વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 અને 2ના વિડીયો સ્વાધ્યાય સોલ્યુશન આવી ચૂક્યા છે। જાઓ અને જોઈ લો। તો આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 3ના જોવાના છે। તો ચલો ફટાફટ અહીંયા પહેલા ક્વેશ્ચન તરફ ઉપર જઈએ। તો ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના 0.24 ગ્રામ નમૂનાના 0.096 ગ્રામ બોરોન અને 0.144 ગ્રામ ઓક્સિજન હાજર છે તો વજનની સંયોજનના ટકાવારી પ્રમાણની ગણતરી કરવાની। તો આ દાખલા સ્વરૂપે તમારે ગણતરી કરવી પડશે। તો અહીંયા શું આપેલું છે? તો અહીંયા સંયોજનનું દર આપેલું છે, બોરોનનું દર આપેલું છે, ઓક્સિજનનું દર આપેલું છે। તો અહીંયા ટકાવારી અહીંયા સૂત્ર લગાવી દીધું, બોરોનનો દર ભાગ્યા સંયોજનનો દર ગુણ્યા 100। તો એ પ્રમાણે અહીંયા ગણતરી કરી લીધી। તો અહીંયા 40% આવી ગયું। વાત કરીશું ઓક્સિજનની ટકાવારી। તો ઓક્સિજનનો દર ભાગ્યા સંયોજનનો દર ગુણ્યા 100। તો અહીંયા કિંમત લગાવી દીધી, અહીંયા 60% આવી ગયું। તો એવી જ રીતે ઓક્સિજનની ટકાવારી તમારે શોધવી હોય તો 100 માઇનસ બોરોનની ટકાવારી કરી દેશો, એટલે કે બોરોનની ટકાવારી એટલે કે આ એટલે તમને 60% આવી જશે। તો જોઈ લો ઓક્સિજનની ટકાવારી। ઓકે, તો આ બે રીતે તમને અહીંયા મળી શકે, બરાબર। પણ તમે આ જ રીતે કરો તો આ રીતે ઇઝી પડશે। ઓકે, વાત કરીશું વિદ્યાર્થી મિત્રો હવે ચેપ્ટર નંબર 3 છે પણ બીજો ક્વેશ્ચન। બીજા ક્વેશ્ચનની અંદર શું કહે છે? 8 ગ્રામ ઓક્સિજનમાં જ્યારે 3 ગ્રામ કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે। જ્યારે 3 ગ્રામ કાર્બનને 50 ગ્રામ ઓક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે? રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ તમારા જવાબની દિશા સૂચવે છે? તો પહેલાં તો આ C+O2 CO2 આ તમારું સમીકરણ થઈ ગયું, બરાબર। તો એની અંદર કાર્બન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ 12 ગ્રામ 32 ગ્રામ, બરાબર। 12 ગ્રામ 32 ગ્રામ અને 12 ગુણ્યા 100 એટલે કે 2 ગુણ્યા 100 એટલે કે અહીંયા તમને કરી દેશો 44 ગ્રામ। કેમ? તો જો 16 દુકડા થઈ જશે 32 એટલે કે 12 + 32 એટલે 44 ગ્રામ, બરાબર। ઓકે, હવે વાત કરીશું અહીંયા સમીકરણ પરથી કહી શકે કે 12 ગ્રામ કાર્બનનું 32 ગ્રામ ઓક્સિજનમાં દહન થવાથી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે। તેવી જ રીતે 3 ગ્રામ કાર્બનનું 8 ગ્રામ ઓક્સિજનમાં દહન થવાથી 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે। એટલે કે જ્યારે 3 ગ્રામ કાર્બનનું 50 ગ્રામ ઓક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે માત્ર 8 ગ્રામ જ ઓક્સિજન વપરાય છે। આથી 50 - 8 બરાબર 42 ગ્રામ ઓક્સિજન વપરાયા વગર રહે છે। આ પ્રક્રિયા રાસાયણિક સંયોગીકરણનો નિશ્ચિત પ્રમાણનો નિયમ સૂચવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર। વાત કરીશું બહુપરિમાણીય આયનની। તો બહુપરમાણવીય આયન એટલે શું? ઉદાહરણ આપો। તો વીજભાર ધરાવતા એક કરતાં વધુ પરમાણુઓનો સમૂહ બહુપરમાણવીય આયન કહે છે, બરાબર છે। તો દાખલા તરીકે ઉદાહરણની અંદર ઓક્સિજન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુના સંમિશ્રણથી મળતો હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH-, બરાબર। એન્ડ એક કાર્બન પરમાણુ અને 3 ઓક્સિજન પરમાણુના સંમિશ્રણથી મળતો કાર્બોનેટ આયન એટલે કે CH2-3। ઓકે, અને ત્રીજું તમારું ઉદાહરણ છે એક સલ્ફર પરમાણુ અને 4 ઓક્સિજન કીધા એટલે અહીંયા 4 ઓક્સિજન, બરાબર। અહીંયા SO4 અને ઉપર 2 લગાવ્યા। એક ફોસ્ફરસ પરમાણુ અને 4 ઓક્સિજન એટલે કે PO3-4। ઓકે, હવે આપણે વાત કરીશું રાસાયણિક સૂત્રો। તો એની અંદર મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો મેગ્નેશિયમ ક્લોરાઇડની અંદર Mg અને Cl +2 - 1 એટલે થઈ ગયું MgCl2, એનું સૂત્ર થશે, બરાબર, MgCl2। કેલ્શિયમ ઓક્સાઇડ CaO, બરાબર। ઓક્સાઇડ એટલે O એટલે જો કેલ્શિયમ એટલે C, બરાબર। ઓક્સિજન એટલે O એટલે +2 - 2, બરાબર, CaO। વાત કરીશું કોપર નાઇટ્રેટ, એટલે કોપર એટલે Cu અને નાઇટ્રેટ એટલે કે NO3 +2 - 1 CuNO3 આ સૂત્ર છે। તમને સૂત્ર પૂછાય 1 માર્ક્સમાં કે કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર CaO, કોપર નાઇટ્રેટનું સૂત્ર CuNO3। ઓકે, એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં AlCl, Alમાં પ્લસ થશે, Clમાં માઇનસ થશે, AlCl3, બરાબર। કેલ્શિયમ કાર્બોનેટ તો CaCO3, તો CaCO3નું સૂત્ર છે +2 - 2। ઓકે, હવે આપણે વાત કરીશું તત્વોના નામ, બરાબર। ક્વિકલાઇમની અંદર રાસાયણિક નામ આવશે કેલ્શિયમ ઓક્સાઇડ, રાસાયણિક સૂત્ર આવશે CaO
અને તત્વો આવશે કેલ્શિયમ અને ઓક્સિજન, બરાબર. હાઇડ્રોજન બ્રોમાઇડ તો એનું સૂત્ર આવશે HBr, તત્વ આવશે હાઇડ્રોજન અને બ્રોમિન. બેકિંગ પાવડર રાસાયણિક નામ આવશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, રાસાયણિક સૂત્ર આવશે NaCO3, હાજર તત્વો છે સોડિયમ હાઇડ્રોજન કાર્બન અને ઓક્સિજન. વાત કરીશું પોટેશિયમ સલ્ફેટ, રાસાયણિક સૂત્ર આવશે K2SO4, હાજર તત્વો પોટેશિયમ સલ્ફર ઓક્સિજન, બરાબર. હવે મોલર દરની ગણતરી કરવાની કીધી છે, તો ઇથાઇન C2H2 તો દેખો 2 ગુણ્યા Cનું પરમાણુ દર પ્લસ 2 એટલે કયા આવ્યા 2 એટલે IH, બરાબર. Hનું પરમાણુ દર તો અહીંયા એનું પરમાણુ દર તમને આપશે 12 અને અહીંયાથી 1 તો 12 દુ કેટલા થઈ જાય 24 પ્લસ 2 એટલે 26 U, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો પહેલું થઈ ગયું. બીજું સલ્ફર અણુની અંદર 8 આપેલા એટલે 8 થઈ ગયા. Sનું પરમાણુ દર કેટલું છે 32, 256 U. ફોસ્ફરસ અણુ તો 4 ગુણ્યા Pનું પરમાણુ દર એટલે 31, 124. આ પરમાણુ દર તમારે મોઢે કરવા પડશે, ઓકે. હાઇડ્રોક્લોરિક એસિડ HCl તો એની અંદર HClનું પરમાણુ દર પ્લસ Clનું પરમાણુ દર 1 પ્લસ 35.5 એટલે 36.5. નાઇટ્રિક એસિડ HNO3 તો Hનું પરમાણુ દર પ્લસ Nનું પરમાણુ દર પ્લસ 3 ગુણ્યા 3 આપેલા હોય ને એટલે તમારે ગુણ્યા કરવા પડે. 1 પ્લસ 14 16 48 એટલે 48 63 U, ઓકે. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો નીચેના દળ શું હશે, તો 1 મોલ નાઇટ્રોજન પરમાણુ તો એની અંદર નાઇટ્રોજનનું પરમાણુ દર કેટલું છે 14 U. 1 મોલ નાઇટ્રોજન પરમાણુ દર 14 ગ્રામ થઈ જશે, બરાબર. 4 મોલ એલ્યુમિનિયમ પરમાણુ તો તમારે 1 એલ્યુમિનિયમનું પરમાણુ 27 ગુણ્યા 4 108, બરાબર. 10 મોલ સોડિયમ સલ્ફાઇડ Na2SO3 તો તમારે 1 મોલ Na2SO4નું આણ્વિક દર આવી રીતે ગણતરી કરેલી છે, બરાબર. સૂત્ર તમારે લગાવવું પડશે અને એકનું તમે ધારો એટલે 126 આવ્યું તો 126 ગુણ્યા 10 એટલે 1260. નીચેનાનું મોલમાં રૂપાંતર કરો તો 12 ગ્રામ ઓક્સિજન વાયુ તો અહીંયા ઓક્સિજનનું 2 ગુણ્યા 16 એટલે 32 ગ્રામ, બરાબર. કેમ કે અહીંયા O2 છે, O2 એટલે ઓક્સિજન, બરાબર. પછી આપેલ દર અહીંયા સૂત્ર લગાવવું પડશે. આપેલ દર મોલર દર એટલે 0.375 મોલ. પછી 20 ગ્રામ પાણી તો H2Oનું મોલર દર એટલે કે 2 ગુણ્યા H પ્લસ O એટલે 2 પ્લસ 16 18, બરાબર. અને મોલ આપેલ દર મોલર દર આ સૂત્ર યાદ રાખવું પડશે. આપેલ દર મોલર દર. 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ CO2 તો C પ્લસ 2 ગુણ્યા O એટલે 12 પ્લસ 32 44, આપેલ દર મોલર દર 0.5, બરાબર. વાત કરીશું નીચેનાનું દર કેટલું હશે, તો 0.2 મોલ ઓક્સિજન પરમાણુ તો 1 મોલ ઓક્સિજન અને O પરમાણુ દર એટલે 16 ગ્રામ એટલે અહીંયા ટોટલ તમારો જવાબ 3.2 ગ્રામ, બરાબર. તમારે જોઈ લેવાનું, ઓકે. 0.5 મોલ પાણીનો અણુ તો 1 મોલનું આટલું 18 ગ્રામ થાય છે તો 0.5 18 ગુણ્યા 0.5 એટલે 9, ઓકે. વાત કરીશું આગળ 10મો. 16 ગ્રામ ઘન સલ્ફરમાં રહેલા સલ્ફર અણુ S8ની સંખ્યા શોધો. હવે S8 કીધા એટલે પહેલાં તો 8, હવે Sનું પરમાણુય દર તમને ખબર હોવી જોઈએ 32, બરાબર. S એટલે સલ્ફર એટલે 256 ગ્રામ આવી ગયા, ઓકે. તો હવે જો 256 આવી ગયા તો તમારે શું કરવાનું 256 એટલે 10 ને તમે 23 વખત કરો એટલે તમને આવી જાય 6.022 ગુણ્યા 10 ની 23 એટલે કે અહીંયા 16 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ભાગ્યા 256 એટલે અહીંયા 3.76 ગુણ્યા 10 ની 22 અણુ એ તમારું જવાબ આવી ગયો, ઓકે. આઈ હોપ કે તમને ખબર પડી હશે અને વિડીયો સારો લાઈક કરતા રહેજો. અને હવે આપણે આપણા લાસ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. 0.051 ગ્રામ એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં હાજર રહેલા એલ્યુમિનિયમ આયનની સંખ્યા ગણો. તો આની અંદર એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 તો અહીંયા બે આપેલા છે તો 2 ગુણ્યા Al2નું પરમાણુ દર, 3 આપેલા છે એટલે 3 ગુણ્યા Oનું પરમાણુ દર, 27 તો 54 અને 48નો સરવાળો કરશો એટલે 102 આવી જશે. અહીં તમને સમીકરણ કહી દીધું Al2O3 Al પ્લસ 3O2 એન્ડ અહીંયા 1 મોલ 2 મોલ એટલે 102 ગ્રામ એટલે એ તમને ટોટલ આવી રીતે 6.022 ગુણ્યા 10 ની 20 આયનો મળી જશે, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો તમારે લખવું તો લખી દેજો આવી રીતે, ઓકે.
તો આ વિડીયો સારાને લાઇક કરી દેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, વિડીયો સારાને લાઇક કરી દેજો, ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.